નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ખેડૂતો માટે વધુ એક સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે। તો આ યોજનાનો લાભ લેવા ખેડૂત મિત્રોએ શું જરૂરી પ્રોસેસ કરવી, યોજનાની જે ફોર્મ ભરવાની તારીખ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે, આ યોજનાનો લાભ કઈ રીતે મળશે અને યોજનામાં તમારે જરૂરી ડોક્યુમેન્ટો ક્યાં જોશે, સંપૂર્ણ માહિતી વિગતવાર જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ખેડૂતોને જે ખેત પેદાશ મતલબ કે તમારા ઉત્પાદન થયા બાદ જે ખેત પેદાશ થતી હોય છે તે ખેત પેદાશને વેચવા માટે તમારે અન્ય જગ્યાએ એટલે કે યાર્ડમાં કે અન્ય જગ્યાએ તમારે લઈ જવી હોય તો આ માટે તમારે પરિવહન મતલબ કે કોઈ વાહનનો ઉપયોગ કરવો પડે છે। ત્યારે તમારી પાસે કોઈ વાહન હોતું નથી તો તમને ચોક્કસપણે અગવડતા પડતી હોય છે। ત્યારે સરકાર દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી છે, કિસાન પરિવહન યોજના અંતર્ગત તમે સાધનોની ખરીદી કરવા માટે આ યોજનાનો લાભ લઈ શકો છો। મતલબ કે તમે 600 કિલોથી લઈ અને 1500 કિલો સુધીની જે મીડિયમ રેન્જવાળા વાહનો છે તેની ખરીદી કરી શકો છો। આ બાબતે સરકારે સહાય જાહેર કરી છે અને હાલની સ્થિતિ પ્રમાણે જે લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે તે મુજબ ખાસ કરીને આજથી એટલે કે 26 તારીખથી લઈ અને 2 ડિસેમ્બર સુધી આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ બાબતની અરજી કરવાની રહેશે। કિસાન પરિવહન યોજના અંતર્ગત તમે અરજી કરી શકો છો, જેમાં નાની સાઇઝના જે 600 થી 1500 કિલોની કેપેસિટી વાળા જે મીડિયમ સાઇઝના વાહનોની ખરીદી કરી શકો છો, જેમાં છોટા હાથી હોય, ટ્રેલર કે તેની ટ્રોલી હોય, આ બાબતના જે પરિવહક વાહનો છે તેની ખરીદી કરી શકો છો। એટલે આ યોજના 26 થી 2 ડિસેમ્બર સુધી એટલે કે અઠવાડિયા સુધી આનું ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે। હવે વાત રહી કે ફોર્મ ભરવા જતી વખતે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો મિત્રો, ખાસ કરીને ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારે ખાતા નંબર જોશે, તમારા જમીનના ખાતા નંબર, સર્વે નંબર જોશે, બેંક ખાતા નંબર, બેંકની પાસબુક જોશે, તેમજ આધાર કાર્ડ જો આ તમામ જરૂરી ડોક્યુમેન્ટો જોશે। હવે વાત કરીએ આ યોજનામાં સહાય કેટલી મળવા પાત્ર રહેશે। તો મિત્રો, વાત કરીએ તો નાના ખેડૂત છે, સીમાંત ખેડૂત છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રોને સહાયની વાત કરીએ તો 35% અથવા તો 75,000 આ બંનેમાંથી જે સહાય ઓછી હશે તે સહાય મળવા પાત્ર રહેશે। જ્યારે સામાન્ય વર્ગના ખેડૂત મિત્રો માટે છે 25% સહાય અથવા તો 50,000 આ બે રકમમાંથી જે રકમ ઓછી હશે તે મળવા પાત્ર રહેશે। ટ્રેક્ટરની ટોલી પરની સહાય વિશેની વાત કરીએ તો ટ્રેક્ટરની ટોલી પરની સહાય ખાસ કરીને 20% અથવા તો 30,000 રૂપિયા આ બંનેમાંથી જે ઓછી હશે તે મળવા પાત્ર રહેશે। તો આ સહાય બાબતની જે જાણકારી છે આ મુજબ તમને સહાય મળવા પાત્ર રહેશે। અને ખાસ કરીને આ વખતે જે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ તમારે પહેલા બિલ નથી જમા કરવાનું, પરંતુ તમને જે અરજી છે તમે કરી હોય છે તે મંજૂર થયા બાદ તમારે ત્યારબાદના 60 દિવસની અંદર જે તમારે મીડિયમ રેન્જના જે સાધનોની ખરીદી કરવાની હોય છે તેની ખરીદી કર્યા બાદ તમારે બિલ રજૂ કરવાનું રહેશે। મતલબ કે ત્યારબાદ તમને સહાય મળવા પાત્ર રહેશે। એટલે તમને જે મંજૂરી મળ્યા બાદ તમારે ખરીદી કરવાની રહેશે। આની પહેલાં એવું હતું કે તમારે ખરીદી કરીને તેનું બિલ પહેલાં રજૂ કરવામાં આવતું હતું, તો હવે તે સ્થિતિ વિપરીત થઈ ગઈ છે। તો મિત્રો, આ યોજના સારી એવી છે, ખેડૂત મિત્રો પોતાના માલવાહક જે સાધનો છે તેની ખરીદી કરી શકે છે અને ચોક્કસપણે આ યોજનાનો લાભ લઈ શકે છે, જેથી કરીને તમારે પણ સગવડતા થઈ જાય અને ક્યારેક પણ એવી પરિસ્થિતિનું ઊભી થાય નિર્માણ થતું હોય છે અને આપણે ક્યારેક પરિવહન વાહનો મળતા નથી અને આપણો જે માલ છે તે સમયસર આપણે અન્ય જગ્યાએ પહોંચાડવાનો હોય તો ત્યારે પહોંચતો નથી, ત્યારે તમારે ઘરના જે પરિવહક વાહનો સાધનો હોય તો તમે યોગ્ય સમયે તમારા કામનું આયોજન કરી શકો છો। એટલે એક પ્રકારે સારી યોજના ગણી શકાય અને આમાં સરકારી સબસિડીનો સારો એવો લાભ તમે મેળવી શકો છો। તો વધુ કંઈ અપડેટ આ બાબતે આવશે તો તમારા સુધી ચોક્કસપણે માહિતી આપવામાં આવશે। ત્યાં સુધી આભાર।